નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। પલાશ મુચ્છલની માતાએ સ્મૃતિ માંધાના સાથેના લગ્ન અંગે મૌન તોડ્યું, આપી મોટી જાણકારી। બનાસકાંઠાથી મોટા સમાચાર સામે આવ્યા। ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન, ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો થયા પરેશાન। લગ્નમાં દીકરાની જાન નીકળે એ પહેલા જ મહિલા બીએલઓને કચેરીએ જવું પડ્યું। નવસારીની પાટીદાર મહિલાએ ઠાલવ્યું દુઃખ। દૂધસાગર ડેરીની ચૂંટણી ઇતિહાસમાં પ્રથમવાર સમરસ જાહેર થઈ। તમામ 15 બેઠકો પર બિનહરીફ વરણી થઈ। ગાબા ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો। 3 ખેલાડીઓ ઈજાના કારણે થઈ ગયા બહાર। પાક નુકસાની અંગે અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર। હવે આ અરજી કરવા બાકી રહેતા ખેડૂતો આજ રાત્રિના 12 વાગ્યા સુધી અરજી કરી શકશે। અમેરિકામાં હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો આદેશ। 19 દેશના લોકોના ગ્રીન કાર્ડ પર મોટું સંકટ, ભારત પર પડશે મોટી અસર। પંચમહાલના શહેરના જ વાઘજીપુરના ગામે રસ્તો પહોળો કરવા પોલીસ છાવણી વચ્ચે 200 જેટલા દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું। ભારત, અમેરિકા અને યુરોપિયન યુનિયન સહિત 50 દેશો સાથે એફટીએ પણ વાટાઘાટો શરૂ કરી રહ્યું છે। પિયુષ ગોયલનું મોટું નિવેદન આવ્યું સામે। વરાછાથી સરથાણા સુધી ફ્લાયઓવર બ્રિજ નીચે મેગા ઓપરેશન। મોડી રાત સુધી પોલીસ અને પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા। મહારાષ્ટ્રમાં રાણે બંધુઓ પણ સામસામે આવી ગયા। ચૂંટણી પંચ શિંદે ભાજપ ગ્રુપમાં ખેંચતાણ થઈ। નેશનલ ગાર્ડ પરના હુમલા બાદ હવે ટ્રમ્પ સરકાર એક્શનમાં આવી। 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકોના ઇમિગ્રેશન સ્ટેટસની તપાસ કરવાના અપાયા આદેશ। પતંજલિનું ઘી ખાવા લાયક નથી, લેબ ટેસ્ટમાં ફેલ થતા ખાદ્ય વિભાગે ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ। મોરબીમાં ભાજપના પ્રમુખ જયંત રાજકોટિયા વિવાદમાં આવ્યા। રૂપિયાની ઉઘરાણી માટે મહિલાઓએ ઘેરો અને પોલીસની મદદથી બચાવ। આરએલએમ ચીફના પુત્રએ મંત્રી બનાવવાની પાર્ટીમાં નારાજગી અને નેતાઓના સામૂહિક રાજીનામાએ ઉઠાવ્યા સવાલ। બાંગ્લાદેશમાં ધાર્મિક હિંસા થઈ। બાઉલ સમર્થકો પર કટ્ટરપંથી ઇસ્લામી જૂથ તહેરીક જનતાનો મોટો હુમલો। લદ્દાખમાં લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી પાવર છીનવાયો। મોદી સરકારનો મોટો નિર્ણય લેવાયો। સુરત મેટ્રો પ્રોજેક્ટ, તાપી નદી પર બ્રિજનું 80% કામ પૂર્ણ થયું। ડિસેમ્બર સુધીમાં તૈયાર થવાની મોટી શક્યતા। તાજાકિસ્તાનમાં મોટો ડ્રોન હુમલો કરવામાં આવ્યો। ચીનના 3 નાગરિકોના મોત, પાકિસ્તાને કરી નિંદા અને ચીન પર લાગ્યો મોટો આરોપ। મહારાષ્ટ્રમાં અને ઉત્તર પ્રદેશ સરકારે એક સાથે આદેશ જારી કર્યો। હવે આધાર કાર્ડને જન્મ પ્રમાણપત્ર તરીકે માન્ય ગણાશે નહીં। ઘૂસણખોરને માત્ર આધાર કાર્ડના આધારે મતાધિકાર આપી શકાય નહીં કે આપી શકાય, એસઆઈની સુનાવણીમાં સુપ્રીમના વેધક સવાલ પૂછવામાં આવ્યા। યુઆઈડીએઆઈએ આધાર કાર્ડ માટે હવે નવા નિયમ રજૂ કર્યા। નામ, સરનામું અને જન્મ તારીખના નિયમોમાં કર્યો મોટો ફેરફાર। પાટણ જિલ્લાના 80,000 ખેડૂતોને રાહત। કૃષિ સહાય પેકેજની ઓનલાઈન અરજી માટે 7 દિવસ લંબાવવામાં આવ્યા। ખેડૂતોમાં ખુશીનો માહોલ। ઇમરાન ખાનની જેલ મુલાકાત, હાઈકોર્ટના આદેશ છતાં અધિકારીઓને રોકવામાં આવ્યા। અલીમા ખાનનો લગાવ્યો મોટો આરોપ। રાજ્યમાં ફરી માવઠું થશે। 10 થી 18 ડિસેમ્બર સુધી હવામાનમાં પલટો આવશે। અંબાલાલ પટેલની મોટી આગાહી આવી સામે। દારૂના અડ્ડા અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની કરાઈ માંગ। શહેર મહિલા કોંગ્રેસ સમિતિએ પોલીસ કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર। ધંધુકામાં ભાજપ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું। કાર્યકર્તાઓ સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો। આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું। દક્ષિણના રાજ્યમાં મચાવશે કાળો કહેર। આઈએમડીએ આપ્યું આંધી તોફાન સાથે ધોધમાર વરસાદનું એલર્ટ। અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 10 કે તેથી વધુ ઈ-મેમો મેળવનારના ઘરે જઈને પોલીસ હવે દંડ વસૂલ કરશે। મારા મૃત્યુ માટે આસિમ મુનીર જવાબદાર છે। જેલ વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો જૂનો લેખ ચર્ચામાં આવ્યો। ભારતની અર્થવ્યવસ્થાએ કરી કમાલ। નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ હવે 8.2% નોંધાયો। નેપાળે ₹100ની નવી ચલણી નોટમાં ફરી ભારતના વિસ્તારોને પોતાના ગણાવ્યા। મેડિકલ કોલેજનો લાંચ કેસ સામે આવ્યો। ગુજરાત સહિત 10 રાજ્યોમાં ઈડીના દરોડા। 10 રાજ્યોમાં 15 સ્થળોએ તપાસ કરવામાં આવી। દિવ્યાંગો માટે SC/ST જેવો આકરો કાયદો બનાવવા સુપ્રીમની કેન્દ્રને તાકીદ કરવામાં આવી। ક્લાઇમેટ ચેન્જની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે। રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો।
બિહારની હાર પર દિલ્હીમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ, 2 નેતાઓ બાખડ્યા અને હોબાળો મચી ગયો. ભાવનગર જિલ્લામાં 8 પીઆઈ અને 17 પીએસઆઈની બદલી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા વડાની કાર્યવાહી કરવામાં આવી. બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને મળ્યા પ્રધાનમંત્રી મોદી, ખેલાડીઓને ખવડાવી મીઠાઈ. યુરોપ પર ક્યારેય હુમલો કરવાનો મારો ઈરાદો નથી. હું આ વાત પર કાગળ લખી દઉં અને તૈયાર છું. હું પુતિનનું મોટું નિવેદન આવ્યું સામે. રશિયા તેના સાથી દેશોને ખતરનાક શસ્ત્રો આપશે, કિર્ગિસ્તાનના પુતિને કરેલો મોટો ધડાકો. પટ્ટા ઉતરશે તો પેન્ટ પણ નહીં સચવાય, પરેશ ધાનાણીના વિવાદિત નિવેદનથી ગુજરાતમાં નવો રાજકીય તોફાન મચ્યો. સુરતમાં ગડકરીનો રોડ શો, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ફેઝ 6ના કામકાજનું નિરીક્ષણ કરાશે. પાકિસ્તાની નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી ફરી વાયરલ થઈ, આવનારા કેટલાક દિવસો ખૂબ જ ભારે રહેશે. સાબરકાંઠા જિલ્લામાં માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી, શિયાળુ પાકનું વાવેતર મોડું થાય તેવી શક્યતા. 2002ની મતદાર યાદીમાં નામ શોધવું હવે સરળ થયું. હવે એસઆઈઆરની ઈ-રોલમાં તમારું નામ સર્ચ કરવા નવી સુવિધા આપવામાં આવી. સ્પર્ધાત્મક પરીક્ષાના વસાવા અને રાઠવા લોકો આગળ નથી આવતા. આ સમાજ સ્ટાર બેન્ડમાંથી ઊંચો નથી આવતો અને મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું. વરાછામાં બ્રિજ નીચે ગેરકાયદે વસવાટ કરતા લોકોને હટાવાયા. મહાનગરપાલિકાની ટીમે ગંદકીનું સામ્રાજ્ય દૂર કર્યું. શિંદે જૂથના ધારાસભ્યે 50 કરોડ રૂપિયા લીધા. મહારાષ્ટ્રમાં ભાજપના એમએલએ સનસનાટીભર્યા આરોપ લગાવ્યા. વડોદરાના મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને રેલવેનો મોટો નિર્ણય, 3 ટ્રેનોને વધારાના સ્ટોપેજ અપાશે. અંબાલાલ પટેલની વરસાદને અને ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી. ગુજરાતમાં આજથી 8 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. મુંબઈની જેમ અમદાવાદ પણ હવે ઊંચી ઇમારતોનું શહેર. એએમસી દ્વારા 17 હાઈ રાઇઝ બિલ્ડિંગ્સને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું. ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ખેલાડીની ધમાકેદાર વાપસી. ગુજરાત જાયન્ટ્સે સોફી ડિવાઇનને ₹2 કરોડમાં ખરીદી. પાણીથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ અને ડીઝલ. 18 રૂપિયાથી ઓછી રહી જશે 1 લીટરની કિંમત. પિતા જીવતા હોવાના કોઈ પુરાવા નથી. ઇમરાન ખાનના દીકરાએ આખા પાકિસ્તાનમાં ભડકો થવાના અણસાર આપ્યા. ધાનાણી બાદ હવે અમરેલીના પ્રતાપ દુધાત પણ મેવાણીના સમર્થનમાં આવ્યા. જો પોલીસ પોતાની શાનમાં નહીં સમજે તો આંદોલન કરવામાં આવશે. ગોંડલના મહિલા વેપારી સાથે લાખોની છેતરપિંડી થઈ. 300 તેલના ડબ્બા મંગાવી કડીની બેલડી ભૂગર્ભમાં ઉતરી. 20 રૂપિયાથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ અને ડીઝલ. 1 લીટરની કિંમત 18 રૂપિયા સુધી પહોંચવાનો JP મોર્ગનનો મોટો દાવો. ચારધામ યાત્રાની રૂટમાં નદી નાળા તળાવથી થીજી ગયા અને બરફ ઓગાળીને પાણી પીવા યાત્રીઓની મજબૂરી. ડોલર સામે રૂપિયો નબળો પડતા ભારતનું $5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન રોળાશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ચેતવણી અને ભારતને ટાર્ગેટ હાંસલ કરવા 4 વર્ષની રાહ જોવી પડશે. જામનગરનો ફ્લાયઓવર 3 દીમાં ગોબરો થતા કમિશનરની ટેક્સ વધારવાની લોકોની ધમકી આપવામાં આવી. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.